નમસ્કાર, મારું નામ વિજયા કટાબંધી અને મારું નામ મારી અમે સિવિલ કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. આજે આપણો વિભાગ એક સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના વિભાગમાં કેટલાક રોગો અને સ્વાસ્થ્ય પર અસર કરતા તમાકુથી અને સિગરેટથી થતા કેન્સર વિશે માહિતી આપીશું. પહેલું, ડેન્ગ્યુ. ડેન્ગ્યુનો ફેલાવો માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે. તેના લક્ષણો: પહેલું, સામાન્ય ડેન્ગ્યુમાં સામાન્ય 103 ડિગ્રી સેલ્સિયસથી 104 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાવ આવે. બીજું, માથું સખત દુખવું અને આંખમાં પાછળના ભાગમાં સખત દુખાવો થવો. ત્રીજું, ઉબકા કે ઉલટી થવા. ચોથું, આંખ, હાડકાં, સાંધાઓમાં સખત દુખાવો થવો. પાંચમું, શરીર પર લાલ ચકામા પડવા. આ લક્ષણો 2 થી 3 દિવસ પછી દેખાય છે અને 2 થી 3 દિવસ રહે છે. આ ડેન્ગ્યુના 5 લક્ષણો છે. તેના ઉપાયો: ગાળકમાં પાણી આપવાનું, વાસણ સાફ રાખવું. બીજું, પાલતુ જાનવરોને પાણી પીવડાવવાનું, વાસણ સાફ રાખવું. ત્રીજું, કુલર કે પાણીની ટાંકીને વીકમાં 1 વખત પેટ્રોલ કે માટીનું તેલ નાખીને સાફ રાખવી. ચોથું, પાણીની ટાંકીને સારી રીતે ઢાંકેલી રાખવી. જો આપણા શરીરમાં રક્તકણોનું પ્રમાણ ઓછું હોય તો આ રોગ આપણને જલ્દી થઈ શકે છે. અને સ્ત્રીઓમાં તેનું પ્રમાણ 40 અને પુરુષોમાં તેનું પ્રમાણ 45 હોય છે. આ રોગથી બચવા ડૉક્ટરની સલાહ લેવી, ટાઈમસર દવા લેવી અને ટાઈમસર બ્લડ ચેક કરાવવું. પાંચમું, વિટામિન સી વાળા ફ્રૂટ્સ જેવા કે કીવી, નારંગી, મોસંબી જેવા વધારે પ્રમાણમાં લેવા. મેલેરિયા રોગનો ફેલાવો. મેલેરિયા રોગ માદા એડિસ મચ્છર દ્વારા ફેલાય છે. મેલેરિયા રોગના મચ્છર ગંદા પાણીમાં ફેલાય છે. આ મચ્છર જ્યારે બેસે છે ત્યારે 45 સંસ્થાને બેસે છે અને ઉઠતી વખતે અવાજ કરતો નથી. મેલેરિયાનું પ્રમાણ જુલાઈથી સપ્ટેમ્બરમાં વધુ હોય છે. મેલેરિયાની જવાબદાર દર્દી વિકાસ મળ્યો છે. મેલેરિયા રોગના લક્ષણો: વધારે ઠંડી લાગે છે અને તાવ આવે છે. જ્યારે તાવ ઉતરે ત્યારે ખૂબ જ પડછો થાય છે. 2, વધારે થાક લાગે છે અને લોહીની કમી પણ થાય છે. માથાનો તથા સ્નાયુનો દુખાવો પણ થાય છે. મેલેરિયા રોગના ઉપાય: મચ્છરદાનીના સૂવું જોઈએ. ઘરની આજુબાજુ ખાબોચિયા ભરાઈ ન રહે ત્યાં ધ્યાન રાખવું જોઈએ. ઘરની આજુબાજુ દવાનો છંટકાવ કરવો જોઈએ. ગુલાબો તથા ટાંકીઓ સમયસર સાફ રાખવી જોઈએ. તમાકુને થતું નુકસાન: તમાકુને કહોના જિંદગીને કહોવા. તમાકુના સેવનથી મુખના કેન્સર અને મોટાપાના મૃત્યુ થાય છે. તમાકુમાં નિકોટીનને કેન્સરકારક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તમાકુના સેવનથી અનેક પ્રકારના કેન્સર થાય છે, જેમ કે મોંનું કેન્સર, શ્વાસ નળીનું કેન્સર, ગળાનું કેન્સર, પાચનમાર્ગનું કેન્સર, પેશાબ નળીનું કેન્સર વગેરે. તમાકુના સેવનથી આંખ, ત્વચા સંબંધિત રોગો અને હાડકાં નબળા પડવા વગેરે થાય છે. તો ચાલો તમાકુને છોડીએ અને બીજાને પણ છોડવા પ્રેરિત કરીએ. સિગરેટથી થતું નુકસાન: સિગરેટ પીવાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. સિગરેટના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે, જે લોહીમાં ઓક્સિજન લઈ જવાની ગતિ ધીમી કરે છે. સિગરેટ પીવાથી ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને કેન્સરની બીમારી પણ થાય છે. ફેફસાં ખરાબ થઈ જાય છે. ચાલો સિગરેટ છોડીએ અને બીજાને